નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને આપની સાથે હું છું સોનલ। ગુજરાત માટે આજની સવાર વધુ એક દુઃખદાયી રહી છે, કારણ કે એક દુર્ઘટનાના સમાચાર સાથે વહેલી સવારે વડોદરાના પાદરામાં આવેલા મુજપુરા ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી ગયો અને સાથે જ બ્રિજ પરથી પસાર થઈ રહેલા લોકો વાહનો સાથે મહીસાગર નદીમાં ખાબક્યા। આ દુર્ઘટનામાં સૂત્રો તરફથી માહિતી જે મળી રહી છે તે મુજબ 5 લોકોએ જીવ ગુમાવ્યો છે, કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે, અનેક લોકોનો હજુ પણ પતો ન હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે। 1985માં આ બ્રિજ બન્યો હતો। 40 વર્ષ જૂનો આ બ્રિજ જર્જરિત હતો। સ્થાનિકોએ આપની ચેનલ ઝી 24 કલાકે તંત્રનું ધ્યાન પણ દોર્યું હતું અને તંત્ર જાણે કુંભકર્ણની પણ ઘેરી નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું હતું। બ્રિજની સ્થિતિ આ તંત્રને દેખાઈ જ નહીં। પરિણામ શું આવ્યું? અનેક લોકો મોતને ભેટ્યા, અનેક પરિવારો વિખેરાઈ ગયા અને તંત્રને તપાસ કરવાનું યાદ ન આવ્યું। મુખ્યમંત્રીએ બ્રિજ દુર્ઘટનાની વિગતો મેળવી। મોડે પણ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી। એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી। મોટી વાત એ છે કે આ બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવાની મંજૂરી મળી ગઈ હતી એવું પણ સરકારે કહ્યું, પરંતુ આ બધું તો ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવું છે। દુર્ઘટના તો થઈ જ ગઈ છે, લોકોના જીવ પણ ગયા છે, પણ આ તંત્ર એ તો બસ વાયદાઓ કરવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે। વડોદરાના પાદરામાં વધુ એક આ પ્રકારની દુર્ઘટના સામે આવી છે। ગંભીરા બ્રિજ કે જેના 2 કટકા થઈ ગયા, ઘણા બધા લોકો પોતાના વાહનોની સાથે મહીસાગર નદીમાં ખાબક્યા। તંત્રની ટીમ રેસ્ક્યુ કરવા માટે પણ ખૂબ મોડી આવી। આજુબાજુમાં જે સ્થાનિક તરવૈયાઓ હતા એ તરવૈયાઓ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી। કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા, પરંતુ આ તંત્ર ત્યાં સુધી ઊંઘતું રહ્યું જ્યાં સુધી દુર્ઘટના ન થઈ।